जय श्री कृष्ण मित्रों, આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવાનું છે અને તમારા ગણિતનું સૌથી અગત્યનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 ટ્રિગોમેટ્રિક ત્રિકોણમિતિ. અને ત્રિકોણમિતિય ગુણોત્તર શબ્દ વાપરશું આપણે, બરાબર. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. જે કોઈ વિદ્યાર્થીઓ સાયન્સ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાના હોય આ એના માટે કમ્પલસરી છે, બરાબર. કારણ કે સાયન્સની અંદર પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી ક્યાંક ને ક્યાંક સાઇન કોસ ટેન એટલે કે ત્રિકોણમિતિના જે ગુણોત્તરના નામ છે અહીંયા એ આવશે, એનો ઉપયોગ આવશે. જેમ અવયવ વગર ગણિત શક્ય નથી એમ ત્રિકોણમિતિ વગર 11, 12, 10મા પછીનું ગણિત શક્ય નથી. તો આ ચેપ્ટર ખૂબ સરળ છે, પણ એમાં સૂત્રો આવે છે અને થોડુંક તાર્કિક વિચારવાનું આવે છે. એટલે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓની તકલીફ પડતી હોય છે. પણ જો તમે પહેલા લેક્ચરથી છેલ્લા લેક્ચર સુધી એને શાંતિથી સમજશો, જે કાંઈ આપેલું છે અથવા જે કાંઈ મેળવવાનું છે એ ક્લિયર હશે તમારા મગજમાં, તો આ ચેપ્ટર સૌથી સહેલું બની રહેશે તમારા માટે. ક્લિયર? તો ચાલુ કરીએ. તો સૌથી પહેલી વસ્તુ, આ જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એ શું છે, તો કે શેના માટે હોય, પહેલાં એ વાત કરી કે આપણે કાટકોણ ત્રિકોણની અંદર આ વસ્તુ લાગુ પડશે, પહેલી વસ્તુ. બીજા નંબરની અંદર લઘુકોણ માટે લાગુ પડશે. આ બે એટલા માટે છે કે આપણા ગણિતની અંદર 10મા ધોરણ સુધી જે કાંઈ ત્રિકોણમિતિની વાત કરશું એ કાટકોણ ત્રિકોણ કમ્પલસરી હોવો જોઈએ એમાં. અને કાટકોણ ત્રિકોણની અંદર જે લઘુકોણ હોય આ લઘુકોણની અંદર આ ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત થશે. દાખલા તરીકે આ છે એક કાટકોણ ત્રિકોણ છે, A, B, C. ખૂણો B કાટખૂણો છે. હવે આ 90 ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે એક 90 હોય એનો મતલબ કે A અને C નો સરવાળો 90 થાય. એનો મતલબ કે આ બંને ખૂણા ઓલરેડી લઘુકોણ જ હોય. તો આપણે આ જે બે ખૂણા છે, બરાબર, એના સંદર્ભમાં વાત કરશું. ત્રિકોણમિતિય ગુણોત્તરની અંદર દરેક ગુણોત્તર એક ખૂણાનું મૂલ્ય દર્શાવતો હોય છે, બરાબર. આને કહેવાય થીટા. તમે નામ પણ આપી શકો. દાખલા તરીકે થીટા નથી આપવું અત્યારે, તો તમે નામ આપો કે સી ખૂણો, એ ખૂણો, જે કંઈ આપો એ. ધારો કે હું આ સી ખૂણાની વાત કરું છું, તો સી ખૂણા માટે આ સામેની બાજુ થઈ ગઈ. આ યાદ રાખજો, સી ખૂણાની સામેની બાજુ. આ જે બાજુ છે એ એની પાસેની બાજુ થઈ જાય. અને કાટકોણ ત્રિકોણમાં આને આપણે કહેશું કર્ણ, બરાબર. હવે જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એના સૂત્રો જે અગત્યના છે એની વાત કરીએ. એમાં 6 સૂત્ર છે, 6 ગુણોત્તર આવશે. પહેલું આવશે સાઇન. શું ઊંચાઈ છે આને? સાઈન, બરાબર. સાઇન. આ સાઇન પછી ખૂણો જે લેવાનો હોય આવે. સાઇનનું એકલાનું અસ્તિત્વ નથી. જ્યાં સુધી ખૂણો ન લગાડો ત્યાં સુધી સાઇન કાંઈ છે નહીં. તો સાઇન સી, આ સી ખૂણાની વાત કરું છું. તો સી ખૂણાની વાતમાં સાઇન માટે એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. શું સૂત્ર છે? સાબા છેદમાં કર્ણ. હવે આ સી ખૂણાની સામેની બાજુ શું છે? AB અને કર્ણ છે AC. એટલે આ સાઇનનું સૂત્ર થયું. સૂત્ર ખરેખર આ છે, બરાબર. સાઇન સી, સામેની બાજુ છેદમાં કર્ણ. સમજાણું આખું? હું 1 બાય 1 દરેક લેતો જાઉં છું, બરાબર. આખું આ તમને સમજાવવા માટે એક એવી રીતે લખ્યું હતું. પહેલાં તો દરેક જે ખૂણો છે એના નામ, આ SIN, આને શું કહેશું આપણે? સાઈન. ખરેખર ઈ છે પાછળ, પણ લખવાની નથી. બીજું છે કોસ. આને કોસ કહેવામાં આવે છે. ખરેખર શબ્દ કોસાઇન છે, બરાબર. આવી રીતે લખાય છે, પણ શોર્ટકટ છે કોસ, બરાબર. ત્રીજો શબ્દ છે ઢેન એટલે 10. ખરેખર આ ટેન્જેન્ટ છે,
બરાબર, શોર્ટકટમાં આપણે tan કહેશું એને. પછી છે કોસેક. શું કહેશું? કોસેક. COSEC. કોસેક. પછી છે સેક. બરાબર, SEC, સેક. અને છેલ્લો ખૂણો છે કોટ. કોટ. આ 6 ત્રિકોણમિતીય વિધેયો વિશે વાત કરવાની છે આપણે. બરાબર, ખ્યાલ આવી ગયો? કયા ખૂણા માટે હોય? હંમેશા લઘુકોણ માટે હોય. હવે દરેકના સૂત્રની વાત કરીએ કે સૌથી પહેલું સૂત્ર લઉં છું સાઇન. કયા ખૂણાના સંદર્ભમાં લઉં છું એ અગત્યનું છે. એટલે અત્યારે હું સી ખૂણાની વાત કરું છું. તો સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આ એનું સૂત્ર થયું. બરાબર, સાઇન સી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આ ખૂણાની સામેની બાજુ કઈ છે? તો કે સી ખૂણાની સામેની બાજુ છે AB છેદમાં કર્ણ AC છે. હવે આ જ વસ્તુ માટે જો હું સાઇન A કહું, હું અહીંયા એક ખૂણો બદલાવીને વાત કરું છું. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સાઇન A, સૂત્ર એ જ રહેશે કે સામેની બાજુ છેદમાં કર્ણ. પણ એ ખૂણો જે છે એની સામેની બાજુ કઈ થઈ જાય? આ એ ખૂણા માટે સામેની બાજુ, આ એક માટે પાસેની બાજુ. એ ખૂણાની આ સામેની બાજુ થઈ ગઈ, એ ખૂણાની પાસેની બાજુ. તો એ ખૂણાની જ્યારે વાત આવે ત્યારે સામેની બાજુ આવશે BC. કર્ણ બદલાય નહીં. કર્ણ કાટકોણ ત્રિકોણમાં એક જ જગ્યાએ હોય એટલે એ કંઈ ચેન્જ થતો નથી. પણ મૂળ સૂત્ર કયું યાદ રાખવાનું છે? સાઇન એટલે સાબા છેદમાં કર્ણ. બીજું છે આપણું કોસ. ખૂણો રાખીએ સી. તો કોસનું સૂત્ર છે પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. આ સી ખૂણો, પાસેની બાજુ છેદમાં કર્ણ. શું છે પાસેની બાજુ? જોવો તો એમાં પાસેની બાજુ છે BC છેદમાં કર્ણ એટલે AC. હવે એ જ વસ્તુ જો હું કોસ એમાં વાત કરું, ખૂણો એ તરીકે, સૂત્ર એ જ રહે, પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ પાસેની બાજુ બદલાઈ જશે. પાસેની બાજુ કઈ થઈ જશે? હવે એ ખૂણા માટે AB, કર્ણ થઈ જશે AC. ત્રીજો ખૂણાની વાત કરીએ. ત્રીજો ખૂણો આપણા માટે છે tan અને રાખીએ ખૂણો કયો? C. ત્રીજો ગુણોત્તર tan C. tanનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાબા છેદમાં પાબા. તો સામેની બાજુ કઈ છે? AB. પાસેની બાજુ છે BC. કયા ખૂણા માટે વાત છે? C. આ સૂત્ર ન બદલાય. બરાબર, પણ આ સૂત્ર સાબા અને પાબા. સાબા એટલે સામેની બાજુ, પણ કોની સામેની બાજુ એ અગત્યનું છે. જો આને એ ખૂણા માટે વાત કરું તો tan A સૂત્ર એ જ રહેશે કે સાબા છેદમાં પાબા. પણ એ ખૂણાની સામેની બાજુ એટલે BC અને એ ખૂણાની પાસેની બાજુ એટલે AB. બરાબર, ત્યારબાદ વાત કરીએ આપણે કોસેક. કોસેક સી. ખૂણાનું જે અક્ષર હોય ને કેપિટલમાં હોય એટલે. કોસેકનું સૂત્ર છે કર્ણ છેદમાં સાબા. જો તો એ સાઇન છે એના કરતાં વ્યસ્ત છે કે નહીં? આ ખરેખર સાઇનનો વ્યસ્ત કરો એટલે કોસેક મળે. આગળ પણ ભણશું, અત્યારે ખાલી યાદ રાખો તમે. બરાબર, તો કર્ણ આપણી પાસે શું છે? AC અને પાસેની બાજુ છે AB. સામેની બાજુ, સોરી. તો કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. જો એ ખૂણાના સંદર્ભમાં વાત કરો કે કોસેક A, સૂત્ર તો એ જ રહેશે કર્ણ છેદમાં સાબા. તો કર્ણ છે આપણી પાસે AC છેદમાં BC. બરાબર, કારણ કે એની સામેની બાજુ કઈ આવશે? BC. એ ખૂણા માટે. ત્યારબાદ વાત કરીએ આપણે સેક C. બરાબર, સેક ખૂણા માટે, C ખૂણા માટે સેકનું મૂલ્ય.
સી ખૂણો સેકનું મૂલ્ય આવશે કર્ણ છેદમાં પાબા. હવે જો તો કર્ણ છેદમાં પાબા એટલે કોસનું વ્યસ્ત થાય કે નહીં? જો તો કર્ણના છેદમાં પાબા. જેમ સાઇનનું વ્યસ્ત કોસેક થાય છે એમ કોસનું વ્યસ્ત સેક થાય. એટલે આ તમને મળશે એસીના છેદમાં બીસી. સી ખૂણા માટેનો ગુણોત્તર છે. જ્યારે અહીંયા આવશે સેક એ તો મને મળશે કર્ણ છેદમાં પાબા. તો કર્ણના છેદમાં પાબા એટલે એસી છેદમાં એબી એ ખૂણા માટે. લાસ્ટ જે તમારો ગુણોત્તર છે એ છે કોટ સી. હવે કોટ સીનું સૂત્ર થાય પાબા છેદમાં સાબા. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે ટેનનું સૂત્ર જોવો તો સાબા છેદમાં પાબા છે, એનો વ્યસ્ત કરી દો તો આ તમારા માટે આવશે બીસીના છેદમાં એબી. આ બાજુ જો જુઓ તો કોટ એ બરાબર પાબા છેદમાં સાબા. તો કોટ એટલે ટેનનું વ્યસ્ત થાય તો એબીના છેદમાં બીસી. બરાબર. તો આ 6 ગુણોત્તર, પણ દરેક ગુણોત્તર, હવે ગુણોત્તર એટલે સરખામણી થઈ બેટા, પણ કોની સરખામણી કોની સાથે છે એના માટે અગત્યનું છે. ખૂણો તમે કયો લ્યો છો એના આધારે આ દરેક સૂત્ર થશે. બીજા નંબરની અંદર સાઇન છે તો સાઇનનો વ્યસ્ત કોણ છે? કોસેક છે. કોસનો વ્યસ્ત સેક છે અને ટેનનો વ્યસ્ત કોટ છે. આ 3 વસ્તુ યાદ રાખજો. બરાબર. જો સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક અને ટેનનો વ્યસ્ત કોટ. આ સૂત્ર જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી દાખલા ભૂલી જવાના તમારે, એક પણ નહીં આવડે. ક્લિયર? હવે આપણે એક્ઝામ્પલ બાજુ જઈએ. હવે એક્ઝામ્પલ કેવા આવશે? દાખલા તરીકે પહેલો એક્ઝામ્પલ એ છે, એમાં હું એમ કહું કે ભાઈ ટેન થીટા, આ શું કહેવાય? થીટા, ગ્રીક લેટર છે. ટેન થીટાની કિંમત 3/4 હોય તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવો. બરાબર. એક આપેલો છે, કુલ કેટલા છે? 6 છે એમાંથી. હવે દાખલા તરીકે આ આપણો ત્રિકોણ છે. બરાબર. મેં તમને પહેલાં કીધું કે અહીંયા જે લાગુ પડશે કયા ત્રિકોણ માટે લાગુ પડશે? કાટકોણ. આ એ ખૂણો, આ બી ખૂણો, આ સી ખૂણો. હવે અહીંયા જે ખૂણાની વાત કરી છે થીટા ખૂણો છે. તો તમે આમાં આ ખૂણા સિવાય, કારણ કે લઘુકોણની અંદર જ થવાનું, આ ખૂણા સિવાય કોઈ પણ એક ખૂણાને આપણે થીટા ધારી લઈએ કે ધારો કે આ ખૂણો છે એ થીટા માપનો છે. બરાબર. સીની જગ્યાએ શું નામ આપશું? થીટા. બીજા નંબરની અંદર તમને કીધું છે શું કે ભાઈ ટેન થીટા 3/4 છે. બરાબર. હવે આ ખૂણાના સંદર્ભની અંદર આપણે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવશું. તો પહેલી વસ્તુ જુઓ, ટેન થીટા 3/4 છે. ટેન થીટાનું સૂત્ર થાય સાબા છેદમાં પાબા 3/4. હવે સાબા એટલે કોના સાબા? આ ખૂણાની સામેની બાજુ. તો એ ખૂણાની સામેની બાજુ શું છે જુઓ તો એબી. એનો મતલબ કે એબી છેદમાં પાસેની બાજુ બીસી બરાબર 3/4. બરાબર. હવે આ ગુણોત્તર છે. ગુણોત્તર છે એટલે માટે આપણે આવી રીતે લખશું એબી બરાબર 3x. બરાબર. આપણે યાદ છે 3/4 હોય તો ધારવું હોય તો એક્સ વાળું પદ કે કે વાળું પદ કે જે ધારવું હોય તમે એક્સ વાળું ધારીએ અહીંયા. અને બીસી બરાબર 4x. એટલે આ તમારા માટે એવા 3x, આ 4x. સીધું 3 અને 4 નહીં લેતા, કારણ કે આ ગુણોત્તર છે. ગુણોત્તરનો મતલબ ગણવું થયું, એની વેલ્યુ નથી. હવે પહેલું કામ આપણે કરશું કે આ જે એક બાજુ ન આપેલી હોય 3 બાજુમાંથી એ શોધી લેવાની. તો દાદા પાયથાગોરસ મુજબ, એટલે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે. બરાબર. તો પાયથાગોરસનું સૂત્ર શું થશે? કર્ણનો વર્ગ. કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, એટલે કર્ણનો વર્ગ
બાકીની બે બાજુના માપના વર્ગનો સરવાળો. તો બાકીની બે બાજુ એટલે AB નો વર્ગ અને BC નો વર્ગ. ચલો, AB નો વર્ગ એટલે 3x નો વર્ગ છે, તો કેટલા થાય? 9x નો વર્ગ. અને BC એટલે 4x છે, તો 4x નો વર્ગ થાય 16x નો વર્ગ. આ બેનો સરવાળો થાય 25x નો વર્ગ. શેના બરાબર થયું? આ AC ના વર્ગ બરાબર. આપણે AC જોતું છે તો વર્ગમૂળ કાઢો તો આ તમને મળશે 5x. બરાબર, આ કિંમત આવી ગઈ 5x. એક વખત જો ત્રણેય કિંમત મળી ગઈ તો પછી તમારા માટે આ દાખલો ખૂબ સરળ છે. બરાબર. હવે જુઓ, કયો ગુણોત્તર આપ્યો છે? 10. 10 સિવાયના શોધવાના છે. ત્રણેય વસ્તુ જ્યારે શોધાઈ જાય બાજુમાં એટલે પછી તમે ગુણોત્તર શોધી શકો. પહેલું લઉં છું sin θ. આ ખૂણો છે એટલે ખૂણાનું નામ એ જ રાખવાનું. એનું સૂત્ર મારા માટે છે સાબા છેદમાં કર્ણ. આ થીટા ખૂણાની સામેની બાજુ છે AB, કર્ણ છે AC. હવે AB નું માપ શું છે જોવો તો 3x અને AC નું માપ છે 5x. આ બંનેમાંથી x કાઢો તો આ તમને sin θ મળી ગયા. કેટલા આવ્યા? 3/5 લ્યો. આટલું જ કરવાનું છે. એકદમ સરળમાં સરળ તમારી પાસે છે. બીજું લઈએ cos θ. cos θ નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે આ થીટા, આ પાસેની બાજુ કઈ થઈ જશે? BC થઈ જશે. તમને એવું ખબર ન પડતી હોય તો પહેલું જ્યારે તમે લખો થીટા ત્યારે આ લખી જ નાખવાનું કે આ ખૂણાની સામેની બાજુ, આ પાસેની બાજુ અને આ છે કર્ણ. હવે પાસેની બાજુ BC, કર્ણ એટલે AC. BC બરાબર મારી પાસે છે 4x, કર્ણ છે 5x. તો cos θ બરાબર 4/5 લ્યો. આ cos θ આવી ગયું. બે મૂલ્ય આવી ગયા. હવે વાત કરીએ આપણે tan તો છે જ તે cosec θ. તો એનું સૂત્ર છે કર્ણ છેદમાં સાબા. કર્ણ શું છે જોવો જોઈએ? AC. સામેની બાજુ છે AB. AC એટલે 5x અને AB એટલે 3x. તો આ મને મળશે cosec θ બરાબર 5/3. જુઓ તો સાઇનનો વ્યસ્ત આવી ગયો કે નહીં? મેં વાત કરી હતી એમ. પછી આપણે સેકની વાત કરીએ. sec θ. sec θ નું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે હું અહીંયા સાઈડમાં થોડુંક લખું છું. કર્ણ એટલે AC, પાસેની બાજુ એટલે BC. બરાબર. કયા ખૂણાની પાસેની બાજુ છે એ અગત્યનું. દર વખતે BC નહીં રહે. ખૂણો બદલાઈ ગયો, બાજુઓ બદલાઈ જશે. આ 5x, પાસેની બાજુ 4x. તો sec θ બરાબર મને મળશે 5/4. બરાબર. અને છેલ્લું છે cot. તો cot θ બરાબર પાબા છેદમાં સાબા, પાસેની બાજુ BC છેદમાં AB. જો cosનો વ્યસ્ત આવી ગયો, cos 4/5 એનો વ્યસ્ત sec θ 5/4. તો cot θ બરાબર 4x છેદમાં 3x. તો cot θ નું મૂલ્ય આવી ગયું 4/3 લ્યો. તો આ આપણે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી નાખ્યા. ક્લિયર? હવે આવો જ હજી એક દાખલો લઈએ. દાખલા તરીકે એક બીજો દાખલાની અંદર તમને એવું કીધું છે કે sin θ 1/√2 હોય. કેટલું છે? 1/√2. તો બાકીના ગુણોત્તર શોધો. બરાબર. હવે જો ઘણાને અત્યારે તકલીફ થઈ જશે, વર્ગમૂળ આવ્યું ને એટલે. ચાલો આપણે એક કાટકોણ ત્રિકોણની વાત કરશું. એટલે આ કાટકોણ ત્રિકોણ અહીંયા આ કમ્પલસરી છે દોરવું. આ A ખૂણો, B ખૂણો, C. અહીંયા જરૂરી નથી કે દરેક વખતે થીટા આવે. આલ્ફા હોઈ શકે, ગમે એ ખૂણો હોય. ધારો કે આ ખૂણો છે એ થીટા ખૂણો છે. તમને આપેલું છે શું? sin θ 1/√2. હવે આ થીટા, સાઇનનું સૂત્ર શું છે? સામેની બાજુ
છેદમાં કર્ણ. ચાલો આ ખૂણાની સામેની બાજુ શું આવી છે? એ બી. કર્ણ છે એસી. તો એ બીની કિંમત આવશે એક્સ, એસી આવશે √2x. બરાબર, આ સિમ્પલ ગુણોત્તર છે. એ બી એટલે શું આવી ગયું? એક્સ. એસી એટલે √2x. બરાબર. ચાલો હવે પાયથાગોરસની વાત કરી કે ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર 90 છે. પાયથાગોરસનું સૂત્ર આવશે એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર. એસી એટલે √2x નો વર્ગ, એબી એટલે એક્સનો વર્ગ અને બીસી સ્ક્વેર શોધવાના છે. તો બીસી સ્ક્વેર √2નો વર્ગ એટલે 2x નો વર્ગ, એમાંથી આ ઓછા x નો વર્ગ, તો બીસી સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર. બીસી બરાબર x. આ તમને મળી ગયું x. ક્લિયર? હવે વાત કરીએ આપણે ગુણોત્તરની. ત્રણેય બાજુ મળી જાય એટલે આરામથી સાઇન તો આપેલું છે એટલે cos થી ચાલુ કરશું. cos થીટા સૂત્ર શું છે? પાબા છેદમાં કર્ણ. આ બધા સૂત્રો જ યાદ રાખવાના છે, બીજું કાંઈ નથી આ ચેપ્ટરમાં. પાસેની બાજુ કયું છે? થીટા ખૂણાની બીસી. કર્ણ એટલે એસી. આવશે એક્સના છેદમાં √2x. cos થીટા બરાબર 1/√2. આ તમારો આન્સર આવશે. બરાબર. ત્યારબાદ કરીએ આપણે tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા ખૂણાની સામેની બાજુ આવશે એ બી, પાસેની બાજુ આવશે બીસી. આ એક્સ છે, આ પણ એક્સ છે, તો tan થીટા બધું ઉડી ગયું. શું આવશે? 1. બરાબર. ત્યારબાદ કોસેકની વાત કરીએ. કોસેક થીટા. કોસેક થીટાનું સૂત્ર શું છે? કર્ણ છેદમાં સાબા. કર્ણ એટલે એસી, સામેની બાજુ એબી. એસી એટલે √2x અને ઓલું ખાલી x છે, તો કોસેક થીટા બરાબર √2. બરાબર. વ્યસ્ત સોરી સાઇનનો વ્યસ્ત. સેક થીટા કર્ણના છેદમાં પાબા. કર્ણ એટલે એસી, પાસેની બાજુ જુઓ તો આ ખૂણાની પાસેની બાજુ કઈ છે? બીસી. તો √2x ના છેદમાં x. સેક થીટા બરાબર √2. અને છેલ્લું છે કોટ. કોટ થીટા બરાબર પાબા છેદમાં સાબા. પાસેની બાજુ બીસી છેદમાં એબી. એક્સના છેદમાં એક્સ બરાબર 1. ક્લિયર? તો મિત્રો આજે આટલી વસ્તુ કરાવું છું તમને. તમારે આજે જે કાંઈ કરાવ્યું છે બહુ સરળતાથી સમજજો, સૂત્ર પાકા કરજો અને 1-2 દાખલા જે કાંઈ હોમવર્કમાં આવી કરજો. આ ચેપ્ટર ખૂબ ઇઝી છે જો ધારો તો. ક્લિયર?